અમરેલી જિલ્લામાં નાના અને મધ્યમ કદના વ્યવસાયને વેગ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। સહકારી પ્રવૃત્તિ થકી ખેડૂતો અને ખેતમજૂરોના શોષણને અટકાવવા માટે રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભા ક્ષેત્રની રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમણે એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા। એ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફથી લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકતાનું એકમાત્ર સાધન સહકારિતા છે। જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા। એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો।